શું ઉત્સાહપૂર્વક શું ભાવનાત્મક રીતે આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને સૌ ગણેશ ભક્તોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। આ આખી ગણેશ ચતુર્થી આપ સૌ લોકોના જીવનમાં વધુમાં વધુ ખુશાલી લાવે, સૌ સમાજને, સૌ પરિવારોને આ ગણેશ ચતુર્થીના પાવન પર્વના જે તહેવાર છે તે નિમિત્તે બધાના જ ઘરોમાં ખુશી આવે તેવી હું ભગવાન શ્રી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના કરું છું। મેં આપને કહ્યું એ પ્રકારે હું એક જવાબદાર વ્યક્તિ છું અને જવાબદાર વ્યક્તિ તરીકે મારી જવાબદારી છે કે કાયદાનું પાલન થાય। હું હમણાં બી નથી માનતો મોટું સ્વરૂપ છે। જે લોકોએ પથ્થરો નાખ્યા છે એ લોકોને પકડવાનું કામ પોલીસ કરે છે, એટલું જ કરીએ છીએ। હવે એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, એ લોકોને પકડવા જોઈએ કે ના પકડવા જોઈએ, અમે પકડીએ છીએ। એમાં કોઈ બી બેગુના ના આવે તે અમારી જવાબદારી છે ને અમે સાચો ધર્મ અમારો જે છે નિભાવશું। તમારા બી ધ્યાનમાં કોઈ બી એવી ફરિયાદ આવે તો આપ મને બી કહી શકો છો ને પોલીસ કમિશનર શ્રીને બી કહી શકો છો। અમે કોઈ બી પ્રકારે બાયસ રહીને કામ કરવા નથી માંગતા। વડોદરામાં આવી રીતે અશાંતિનો પ્રયાસ થયો, સુરતમાં થયો, માંડવી તડકેશ્વરમાં થયો, એક આખું પૂર્વયોજિત હોય એવું લાગી રહ્યું છે કે એવા ફીડબેક મળ્યું? જી, મેં આપને કહ્યું એ રીતે કે હું એક જવાબદાર વ્યક્તિ છું। આ બાબતની જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય તો મારી એક મર્યાદા છે અને જે કંઈ લોકો આવી ભૂલ કરશે તેને મારી એક ચેતવણી બી છે અને ગુજરાત પોલીસને હંમેશાનું એક ગુજરાત પોલીસનું સ્લોગન છે કે જે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે। આભાર।